પ્રકરણ 15 અપાવી દે. રડતી રડતી ચંદ્રા બા પાસે આવીને કહે, કનુ પાસેથી કાતર અપાવી દે. ચંદ્રા નાની હતી, કનુ મોટી હતી. કનુ કાતરથી કાગળ કોરતી હતી. ચંદ્રાને એની જેમ કરવું હતું. બાએ ઘાંટો પાડી કહ્યું, એ કનુ, આપી દે એને કાતર. બા, મારે કોતરવું છે, મારે ભાત પાડવી છે. બા કહે, પણ આ ચંદ્રા રોવે છે, એ જોતી નથી? આવડી મોટી થઈ પણ નાની બહેનને રોવરાવતા શરમ નથી આવતી? કનુને કાતર આપી દેવી પડે છે. ચંદ્રા કાગળ લઈ કાપવા બેસે છે. કનુ ચિત્ર કાઢે છે. વોટર કલરની પેટી અને પીંછી સામે પડેલા છે. ચંદ્રા કનુ પાસે જઈ બેસે છે ને કહે છે, મને પીંછી આપ. કનુ કહે, હું નહીં આપું, મારે ચિત્ર કાઢવા છે, તને પેટી વાપરતા ન આવડે. ચંદ્રા કહે, હું બાને કહીને તારી પાસેથી લેવરાવીશ, ન આપ તો બાને કહું, જોજે બા ન અપાવે તો. ચંદ્રા બાને કહે છે, બા, મને કનુ પાસેથી પેટીને પીંછી અપાવને, મારે ચિત્ર કાઢવા છે. બા કહે, તારે ચિત્ર ન હોય, તું નાની છે. ચંદ્રા કહે, અમારે ચિત્ર કાઢવા છે. બેન ચિત્ર કાઢે તો અમે કાઢશું, અમને પેટી અપાવી દે. બા કહે, બાપુ કનુ, આને જરા પેટીને પીંછી આપને, એને ચિત્ર કાઢવાનું મન થયું છે. કનુ કહે, પણ તે પેટી બગાડશે અને એને ચિત્ર કાઢતા ક્યાં આવડે છે? કહે તો અહીં બેસાડું ને ચિત્ર દેખાડું. બા કહે, બેન ઘડીક વાર આપને, એનો કજિયો ઓલાય. કનુએ કણસતે મોંએ પેટી ને પીંછી આપ્યા. ચંદ્રા કહે, કાં નહોતા આપવાને, બાને કહીને લીધા ને. નાના બાળકો મોટા બાળકો પાસેથી જ્યારે કાંઈ લેવું હોય ત્યારે બાનું શરણું શોધે છે. બા નાના બાળકનો પક્ષ કરે છે. કાં તો બાળક નાનું છે એટલે વધારે વહાલું લાગે છે, કાં તો નાનું બાળક રડે તે બાથી સાંકી શકાતું નથી, કાં તો એનો કજિયો ઓલવવા માટે, કાં તો એને માગ કરતું પોતાની પાસેથી કાઢવા માટે, કાં તો નાનું બાળક રાજી રાજી જ રહેવું જોઈએ. મોટા જરા ભલે સહન કરે, પણ નાનાની માંગણી કે ઈચ્છા સાચવી લેવી જોઈએ, એમ બા માનતી હોવાથી. આમ જુદા જુદા કારણે આ નાના બાળકને હંમેશા અપાવી દે છે. કોઈ બા મોટા બાળકને હુકમ કરીને વખતે તેના પર જુલમ કરે ને વખતે તેને મારીને પણ નાના બાળકને અપાવે છે. જ્યારે કોઈ બા મોટા બાળકને સમજાવીને, ફોસલાવી પટાવીને કે કંઈક લાલચ આપીને અપાવી દે છે. કોઈ બા ઘડીકમાં અપાવી દે છે તો ઘડીકમાં અપાવી દેવાની ના પાડે છે, પણ આખરે નાનું બાળક જીદ પર ચડે છે ત્યારે પાછું અપાવી દે છે. કોઈ બા મોટા બાળકની જરૂરિયાત યોગ્ય ગણીને અપાવી દેવાની ના પાડે છે, પણ આખરે નાના બાળકની આજીજી, રુદન કે કનડગતને આધીન થઈ અપાવી નાનાને દે છે. આમ નાનું બાળક વારંવાર મોટા બાળક સામે બાની મદદથી ફાવી જાય છે ને ફાટી જાય છે. તેના મનમાં વિચાર આવવો જોઈએ કે આની પાસેથી આ લેવું છે કે બસ અપાવી દે. તેને અનુભવથી ખાતરી થઈ છે કે બા અપાવી દેવાની છે. કદાચ કજિયા માટે બા મારશે તો પણ તે અપાવશે તો ખરી જ. આવું બાળક અપાવી દેવરાવવાની બદીમાં પડે છે એટલે તે એક જુલમગાર બને છે. તે બીજા બાળકની જરૂરિયાત જોતું કે સાંભળતું કે વિચારતું જ નથી. બીજાને માન આપવાનો વિવેક તેની આગળથી ચાલ્યો જ જાય છે. નબળા સત્તાધારીના હથિયાર તરીકે રુદન, તોફાન વગેરે કરીને અવિચારી ને અવિવેકી કે પોચા મનની બાને તાબે કરે છે. સત્તા વિનાના પારકી તાકાત ઉપર રહેવાવાળા આપ ખુદનો તેનામાં સ્વભાવ આવે છે. તેને કમજોર ગુસ્સા બહત કહેવત લાગુ પડે છે. અપાવી દે માં જે બાળક ફાવે છે તે વિચાર વિવેક ભૂલે છે, ઉપરાંત ગુલામ બને છે. તે પોતાની યોગ્યતાનો વિચાર નથી કરતું, પણ તેને જોઈએ છે માટે પોતે લાયક છે એવો ભ્રમ તેનામાં પેદા થાય છે. અને જ્યારે નથી મળતું ત્યારે તે કોઈનું શરણ શોધી શરણ આપનારને આધીન બને છે. અપાવી દેને માર્ગે ચડેલ બાળક કોઈકે કરી આપવું જોઈએ ને ન કરી આપે તો તે તેની સામે લડાઈ કરે છે, પણ પોતે કરવું જોઈએ કે તેને માટે લાયક બનવું જોઈએ તે સમજતું નથી. પરિણામે જ્યારે તેને અપાવી દેનાર નથી મળતું, અગર જ્યારે તેને આપનાર નથી મળતું ત્યારે તે દુઃખી થાય છે, હેરાન થાય છે. આવું બાળક મોટું થતાં બહુ દુઃખ સાથે સમજે છે કે લાયકને માટે બધું છે. અપાવી દેની ટેવથી તે તૈયાર માલે જમતા શીખ્યું ને જાતે મેળવવા યોગ્ય ન થયું તેનું તેને સાલે છે. અપાવી દેવરાવમાંથી તે ખોટું અભિમાની અને સરસાઈ ભોગવવાવાળું બન્યું, જેને લીધે તે સ્વાભિમાનથી વધારે દૂર ગયું. નાના બાળકને અપાવી દેવાની રીતમાંથી મા બાપે બચવું જોઈએ. જેને અપાવી દઈએ છીએ
તે સ્વાર્થી અને આપખુદ બને છે ને જેની પાસેથી અપાવીએ છીએ તેને અન્યાય થાય છે. ભાઈ ભાઈ કે બેન ભાઈ વચ્ચે આમ કરવાથી સંપ થવાને બદલે વેર થાય છે. એકને થાય છે કે બા મને ચાહે છે ને બીજાને લાગે છે કે મારી બા ખરાબ છે, મને જ હેરાન કરે છે, મારું જ લેવરાવી લે છે. બાળકો અપાવી દીધા પછી અંદર અંદર લડે છે ને કહે છે, કાં નહોતું આપવું ને, લેતું જા. સામું બાળક ચીડાઈને મારવા દોડે છે, અગર હિજરાઈને ગાળો દે છે કે રડે છે. પરિણામે બા પોતાના જ બાળકો વચ્ચે ખો પડાવે છે. આપણે મા બાપ તરીકે આ બાબતમાં ખૂબ કાળજીથી ચાલવું જોઈએ. ઘરમાં 2-4 બાળકો હોય ત્યારે દેખાદેખી કરવાનું સહજ છે, છતાં બધી વખતે દેખાદેખીથી કામ કરવામાં લાભ નથી. પોતાની કેવળ યોગ્યતાથી બહાર જઈ બાળક કંઈક કરવા માંગે તો તેમાં તેને નુકસાન જ છે. પોતાની કંઈક યોગ્યતા હોય ત્યારે થતું અનુકરણ શીખવાના પ્રયત્ન રૂપે છે. નાના બાળકો જ્યારે મોટાઓ જે કરે છે તે કરી શકવાના નથી, તે છતાં તેમ કરવા માંગે છે, ત્યાં આપણે તેમને તેમ જ કરવા દેવા માટે મોટા પાસેથી અપાવી દેવું ન જોઈએ. કાં તો તેમને મોટાઓના કામને જોવા બેસાડીએ, અગર તેમને તે કામમાં મદદગાર બનાવીને જોડીએ. જેમ કે રંગકામ ચાલતું હોય તો પાણી લાવવાનું કે પીંછી ધોવાનું, અગર તો તે કામને બદલે બીજું તેવું જ કામ તેને આપીએ. ગમે તેમ કરીએ પણ બીજા પાસેથી અપાવી તો ન જ દઈએ. અમુક વસ્તુ બાળકને જોઈએ છે ને તેને જરૂરી છે એમ લાગે ત્યાં પણ તે જોઈએ છે માટે જ બીજા પાસેથી અપાવી દેવી ન જોઈએ. તેને વસ્તુ મળ્યાનો લાભ થાય તેના કરતાં અપાવી દેવરાવની ટેવ પડે તેનું નુકસાન વધારે છે. બાળકને તેવી બીજી વસ્તુ હોય તો આપવી, નહીંતર તેને તેનો વારો આવે ત્યાં સુધી રાહ જોવાનું કહેવું. આપણને જોઈએ છે તો ઘણું, પણ જીવન વ્યવહાર જ એવો છે કે જે ઈચ્છ્યું તે તરત જ મળે તેવી શક્યતા નથી. તે જ સામાન્ય નિયમ અહીંથી જ બાળકના ખ્યાલ ઉપર ભલે આવે. બાળકને બીજી ચીજ આપી શકતા ન હોઈએ અથવા તો બાળક માંગતું હોય તેને માટે તે લાયક ન હોય તો તેને અણછૂટકે રડવા દઈએ, પણ બીજા પાસેથી અપાવીએ તો નહીં જ. આપણને બીજા પાસેથી અપાવી દેવું સહેલું પડે છે. મોટા બાળક ઉપર હુકમ ચલાવી શકાય છે, તેને સહેલથી સમજાવી પણ શકાય છે, એમ નહીં તો ફળદાયી જુલમ પણ શક્ય છે. આથી અપાવી દેવાના લોભમાં પડી આપણે માંગનાર બાળક માટે ખરો રસ્તો કાઢવાનું પસંદ કરતા નથી, તેનો શ્રમ લેતા નથી. પરંતુ એમ કરવામાં નાનું બાળક 2 ઘડી રાજી થઈ આપણા પર પ્રસન્ન થાય છે. તે જ વખતે મોટું બાળક આપણા પરથી વિશ્વાસ અને પ્રેમ બંને ખુએ છે. અપાવી દેવાની આપણામાં શક્તિ છે તે વાપરવામાં શાહીપણું છે, જ્યારે તેનો રસ્તો કાઢવામાં શાણપણ છે. છતાં ઘણીવાર એવા નાજુક પ્રસંગો આવી પડે છે કે જ્યારે ન તો આપણને નાના બાળકની માંગણી નામંજૂર કરવાનું યોગ્ય લાગે, ન તો મોટા પાસેથી લઈ લેવું ન્યાયભર્યું લાગે, અને છતાં આપણે એ પરિણામ તો ઈચ્છીએ કે બંનેનું મન રાજી રહે, બંનેની ઈચ્છા તૃપ્ત થાય. આપણે એવે વખતે તેમને સહકાર કરવાની યુક્તિ બતાવવી જોઈએ. બેમાંથી એકેયને એવી છાપ ન પડવી જોઈએ કે મને અપાવી દીધું કે મારા પાસેથી લઈ લીધું, અને છતાં બંનેના મનનું સમાધાન થવું જોઈએ. આ કામ કાં તો બંનેને ત્રીજે જ માર્ગે વળવાથી થાય અથવા બંને જણને એ જ કામમાં નવી પ્રવૃત્તિ આપવાથી થાય. આપણે મોટા છીએ તેથી અપાવી દઈ શકીએ છીએ, ગમે તેવો ન્યાય આપી શકીએ છીએ, એવો ખ્યાલ બાળકોમાં પેસવા દેવા કરતાં આપણું ન ચાલે ત્યાં જાઓ, તમે ઠીક પડે તેમ કરો, હું કશું કહીશ નહીં, એમ કહેવું વધુ સારું છે. પછી બંને ભલે લડી લડીને કોણે લેવું ન લેવું તે નક્કી કરે. એમાં સાફ ન્યાય નહીં થાય, છતાં આપણા પક્ષપાતી ન્યાયને તો અવકાશ નહીં જ રહે. ઘણી ખરી વાર બાળકને પોતપોતાનું પોતાની જાતે પતાવી લેવા છૂટ્ટા મૂકીએ છીએ તો તે સામસામે અથડાઈને વહેલા ઠેકાણે આવે છે, ને આપણે વચ્ચે પડીએ છીએ તો અસંતોષ સાથે એકબીજાના દુશ્મન બને છે. તેને બદલે તે મિત્રો થાય છે અને પોતાની ઈચ્છા ને મર્યાદા ક્યાં રાખવી તે સમજે છે. ટૂંકમાં અપાવી દેવાની રીતિ યોગ્ય લાગતી નથી, માટે આપણે તે છોડી દઈએ.